ભુજની જેબી ઠક્કર કોમર્સ કોલેજમાં 1979થી અત્યાર સુધીના પૂર્વ વિદ્યાર્થીઓનો ગ્રાન્ડ એલ્યુમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પત્રકાર પરિષદમાં તેમના સંચાલકો દ્વારા કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। શ્રી જેબી ઠક્કર કોમર્સ કોલેજ જ્યારે 1969થી અત્યાર સુધીના પૂર્વ વિદ્યાર્થીઓનો ગ્રાન્ડ એલ્યુમની ઉજવવા જઈ રહ્યું છે, ત્યારે આજે તેની વિસ્તૃત માહિતી આપવા માટે બાલાબેન ઠક્કરના અધ્યક્ષપણે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના ટ્રસ્ટી બાલાબેન ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને જે કાર્યક્રમ યોજાવાનો છે તેની વિસ્તૃત જાણકારી પત્રકારોને આપી હતી। આ કાર્યક્રમમાં ખાસ કરીને બાલાબેન ઠક્કરની સાથે મૌલિકભાઈ બારોટ, ભાવિનીબેન ઠક્કર, નીતિનભાઈ ઠક્કર, અભિષેક સર, અભિષેક શાહ સહિતના સભ્યો ખાસ હાજર રહ્યા હતા અને આગામી યોજાનારા કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી। ખૂબ મોટો કાર્યક્રમ યોજાનાર છે। 4000થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે અને તેની રૂપરેખા પત્રકાર પરિષદના માધ્યમથી આપવામાં આવી। તેવે જોઈ બાલાબેન ઠક્કર સહિતના મહાનુભાવોનો આમતક ન્યૂઝ સાથેનો પ્રતિભાવ। હું એડવોકેટ બાલા ઠક્કર પહેલાં ભુજમાં જ પ્રેક્ટિસ કરતી હતી, એટલે આખા કચ્છમાં, અને ધરતીકંપ પછી હવે અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું। આ કોલેજ સાથે હું શરૂઆતથી સંકળાયેલી છું, કારણ કે આ કોલેજ શરૂ થઈ 68માં સોસાયટી શરૂ થઈ, 69માં લો કોલેજ શરૂ કરી અને ત્યારબાદ 70માં કોમર્સ કોલેજ શરૂ કરી। શરૂઆતમાં શ્રી રામજીભાઈ રાઘવજી ઠક્કર એના પ્રેસિડેન્ટ હતા અને કચ્છના અને ભુજના બધા માનનીય વ્યક્તિઓ એમાં સભ્ય હતા, પણ ધીમે ધીમે બધા ચાલ્યા ગયા અને પછી હવે જતા પણ સોસાયટી સારી ચાલે છે। રામજીભાઈના ડેથ પછી હું પ્રેસિડેન્ટ તરીકે છું અને બીજા સભ્યો છે એનું નામ પણ તમને આપીશું। એટલે એ બધા સભ્યો છે। સોસાયટી બહુ સારી રીતે કામ કરે છે, બહુ સારું કામ કરે છે અને બધાને એવું છે કે વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે, એના માટે એવું કંઈક કરીએ કે આપણા વિદ્યાર્થીઓને કચ્છ બહાર જવું પડે છે અથવા તો ભારત બહાર જવું પડે છે, એવું ન જવું પડે અને દરેક પ્રકારનું નોલેજ અહીં મળી રહે। સારા સારા પ્રોફેસરો જે બહારથી આવતા હોય એને વધારે કંઈ આપવું પડે એ લોકોનું મહેનતાણું, તો એમાં પણ આપવા તૈયાર છીએ। પહેલાં પણ ઘણાને બહારથી બોલાવ્યા છે અને આવ્યા છે અને સ્ટુડન્ટ્સ તે વખતના કબૂલ કરશે કે એ લોકોને સારું સારું એજ્યુકેશન મળ્યું છે ને આજે ભારતમાં નહીં પણ ભારત બહાર એ લોકો સારું નામ કમાય છે। અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ ભણ્યા છે? લગભગ 25,000 વિદ્યાર્થીઓ ભણી ગયા। 25 અને બધા જુદી જુદી છે। ભુજમાં હશે થોડા, તો બધી જગ્યાએ ક્યાં પણ તમે જાઓ તો તમને ભુજમાં ભણેલો વિદ્યાર્થી ન મળે। હું છે તો આ કન્ઝ્યુમર સ્ટેટ કમિશન છે એની ચેરમેન હતી, હાઈકોર્ટની જે પોસ્ટ હોય એના બરાબર હું ટ્રેનમાં આવ જાવ કરતી હતી અને ઘણા બધા વિદ્યાર્થી તો કે અમે જેબી ઠક્કર કોમર્સ કોલેજમાં ભણ્યા, હું ઓળખાણ ના આપું તો એ લોકો કહેતા હતા નહીં આ કોલેજ બહુ સારી છે અને બહુ સારી રીતે ભણ્યા છીએ। એટલે કોલેજનું પહેલેથી નામ છે, નામ આગળ વધે એ અમારી બધાની ભાવના છે। અત્યારે ઇનિશિયલ સ્ટેજ ઉપર અમે લોકો ડેટા ગેધરિંગ ગૂગલ ફોર્મ થ્રુ કરેલું છે, જે સર્ક્યુલેટ અમારા સ્ટુડન્ટ્સમાં કરાયેલી છે। એના સિવાય અમારા રજિસ્ટર્ડની અંદર અથવા તો કોલેજ પાસે જે વિદ્યાર્થીઓ અહીંયાથી પાસ આઉટ થઈ ગયા છે એમનો ડેટા છે, તો એ ડેટાને સર્ક્યુલેટ કરી જે તે રેલેવન્ટ વિદ્યાર્થીઓ દ્વારા અમે એ ડેટા ગેધરિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એનો રિસ્પોન્સ પણ સારા પ્રમાણમાં અમને અત્યારે મળી રહ્યો છે। ખાસ કરીને 69 થી 2025 સુધીના સ્ટુડન્ટ બહુ જ સારો પ્રશ્ન છે અને એકચ્યુઅલી આ વિચાર એટલા માટે આવ્યો કે જ્યારે હું અહીંયા શરૂઆતમાં આવ્યો તો એ સમય દરમિયાન ઘણી બધી બેચીસ પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ્સ ફંક્શન્સ કરી રહી હતી। હવે એ ઇન્ડિવિજ્યુઅલ્સમાં પણ એટલો ઉત્સાહથી એ લોકો ભાગ લઈ રહ્યા હતા, તો પછી એવું થયું કે આટલી મોટી કોમ્યુનિટી છે, બીકોઝ 69 એટલે એક બહુ મોટો ડિકેડ, 5 ડિકેડ ઉપર થઈ ગયું। હવે એ 5 ડિકેડના સ્ટુડન્ટ જો ભેગા થઈ શકે અને જો એ થઈ ગયા તો કેટલું કરી શકે એમ એ મગજમાં એક કન્સેપ્ટ એક ક્લિક થયો એ ફંક્શન્સની અંદર અને એના પછી વિચાર આવ્યો કે એક પ્રયત્ન કરી જોઈએ। ઘણા બધા ઉત્સાહી વિદ્યાર્થીઓ છે, કારણ કે કદાચ હું ભુજ માટે નવો હોઈશ 1.5 વર્ષથી, પણ જ્યારે કોલેજ રોડ ઉપરથી પસાર થઉં છું એટલે ક્યાંક ને ક્યાંક કોઈ વિદ્યાર્થી ઓળખી જાય છે
અને કંઈ કોઈ વસ્તુ લેવા ગયા હોઈએ ને તો સામેથી એવું કહે કે સર હું આ કોમર્સ કોલેજનો સ્ટુડન્ટ છું. એટલે એ સમય પ્રાઉડની ફિલિંગ આવતી હતી મને કે તો પછી આ બધાને ભેગા કરી અને કંઈક સારું કરીએ અને કંઈક કચ્છમાં એજ્યુકેશનમાં કંઈક પ્રગતિ થઈ શકે એવો કંઈક આપણે પ્રયાસ કરીએ. કેટલા સ્ટુડન્ટ અંદાજિત 69 થી 2025 મોર દેન 25,000 મોર દેન 25,000. બધાને એક સાથે લઈ આવવા માટે કોલેજ દ્વારા અથવા આપની ટીમ દ્વારા શું પ્રયાસ કરવામાં આવે? અત્યારે મેં તમને એ જ વાત કરી કે અમે લોકો ડેટા ગેધર કર્યો છે. લગભગ 4500 ડેટા જે અમને ઓનલાઈન થ્રુ મળ્યો છે, ગૂગલ લિંક થ્રુ મળ્યો છે. બાકી જુદા જુદા બેચ વાઇઝ ફંક્શન થયા છે, એલ્યુમનાઈ ફંક્શન્સ, તો એ લોકોએ અમને મદદ કરી છે, એ લોકોએ અમને ડેટા પ્રોવાઈડ કરી રહ્યા છે. અને એના સિવાય હવે જે નેક્સ્ટ સ્ટેપ છે કે માની લો કે 60 to 70, 70 to 80, તો હવે એ બેચને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને જેના ભાગરૂપે જે વડીલ વિદ્યાર્થીઓ કહી શકાય અમારી કોલેજમાંથી પાસ આઉટ થઈ ગયા છે અને જે વેલ નોન છે અથવા તો રિનાઉન્ડ પીપલ છે ઓફ ધ ભુજ સિટી, તો એ લોકો અમારી સાથે જોડાયા છે. તો કદાચ હવે એમના થ્રુ અમે મેક્સિમમ લોકો સુધી પહોંચી શકીશું. આગામી આયોજન કઈ તારીખે? અમે 11 મે ના રોજ અમારી એલ્યુમનાઈનું જે એક હિસ્ટોરિકલ ઇવેન્ટ અમે બનાવવા માંગીએ છીએ, એના માટે વી હેવ ડિસાઇડેડ ધેટ ડેટ 11th of May 2000. વિદ્યાર્થી જ્યારે એકત્રિત થશે, ઉદ્દેશ્ય શું હોય છે? મેં બે ઉદ્દેશ્ય છે આમાં. તો એક તો ઘણા વર્ષોથી કોઈ આ પ્રકારની ઇવેન્ટ થઈ નથી અને મને આ ઇવેન્ટમાં સોસાયટી તરફથી, બોર્ડ ઓફ મેમ્બર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે વી વોન્ટ ટુ મેક ઇટ હિસ્ટોરિકલ. અને આનો એક જ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ કે પહેલા તો લોકો મળે, લોકો ચેનલાઇઝ થાય, લોકો કોલેજને કનેક્ટ કરે. કારણ શું છે કે કોલેજથી ગયા પછી કદાચ અહીંયાથી પસાર થઈએ તો પણ કોલેજમાં આવવાનો આપણને સમય નથી હોતો, લોકોની વ્યસ્તતાવાળી લાઈફને આપણે સમજી શકીએ છીએ. પણ આ એક બહાનું મળશે એમને કે ફરીથી કોલેજમાં જઈએ. કદાચ 12 કલાક ઓછા જ પડશે સવારથી સાંજ, પણ એ 12 કલાકમાં પોતે ફ્લેશબેકમાં તો જઈ આવશે. દેટ ઇઝ ધ મેઇન પર્પઝ. અને એના સિવાય તો એવું છે કે બીજા વિદ્યાર્થીઓ ઘણા બધી રીતે કોલેજને કોઈ પણ પ્રકારે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી એવું કહે છે કે ભાઈ વી આર વિથ યુ. તો એ કદાચ એમના પોતાના મંતવ્યો અમારી આગળ રજૂ કરશે, એના પછી આપણે આગળ વિચારીશું કે વોટ વી કેન ડુ બેસ્ટ ફોર ધ કોલેજ.